જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો હવે આપણે આ યુટ્યુબ ચેનલની અંદર રામાયણની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જેના વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી। જ્યાં મિત્રો આજે આપણે જોઈશું રામાયણનો પ્રથમ ભાગ, જેની અંદર પૂજ્ય સોમપ્રકાશ સ્વામી આપણને શીખવશે કે વ્યવહારિક જીવનની અંદર આપણને ઘણા બધા જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનું સમાધાન ક્યાંક ને ક્યાંક આપણા ધાર્મિક ગ્રંથની અંદર ચોક્કસપણે રહેલા છે। તમે ભગવદ્ ગીતા જોઈ લો, રામાયણ જોઈ લો કે કોઈ પણ ગ્રંથ જોઈ લો, એની અંદર આપણે જે અત્યારે જે જીવનની અંદર જે પ્રસંગો આવે છે, જે સમસ્યા આવે છે, એ વખતે પણ એનું વર્ણન કરીને એનું સમાધાન કયું હોય છે એ આપણને ચોક્કસપણે રસ્તો બતાવેલો હોય છે। તો આ બધી વાત આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી આ વિડીયોની અંદર સાંભળીશું કે જીવનમાં ઘણા બધા જે પ્રશ્નો આવે છે એને ધૈર્ય, સાહસ અને એક નિડરતાથી કઈ રીતે પસાર કરવો, અને આ ઘણી બધી વિકટ પરિસ્થિતિની અંદર એક સાચા લીડરશિપ એટલે કે એક સાચું નેતૃત્વ કરી અને એનું સમાધાન કઈ રીતે લાવવું, એ તમામ વાત આજે આ પ્રવચનની અંદર આપણે સાંભળીશું। તો આજે જોઈશું રામાયણનો પ્રથમ ભાગ। વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, અને સોમપ્રકાશ સ્વામી હોય એટલે હાસ્યના પ્રસંગો જરૂરથી હોય। તો આવો નિહાળીએ આજનો પ્રથમ ભાગ, રામાયણ 1। જય સ્વામિનારાયણ। એમાંનું એક કારણ એ છે, રામાયણમાં 4 સંવાદ આવે છે। શિવજી અને પાર્વતીજીનો સંવાદ, શિવજી પાર્વતીનો સંવાદ આવે છે, પછી કાગભૂષણડી અને ગરુડજીનો સંવાદ આવે છે, યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજનો સંવાદ આવે છે, તુલસીદાસ અને પોતાના મન સાથેનો સંવાદ આવે છે। 4 સંવાદો લખ્યા છે। તુલસીદાસજીએ આ રામાયણ લખતા એમણે સંવત 1631માં શરૂઆત કરી। 3 વર્ષમાં એમણે આ રામાયણની રચના કરી છે। શરૂઆતના 7 શ્લોક એમણે સંસ્કૃતમાં રચ્યા છે, પ્રારંભ કરે છે, પણ ભગવાને જેમને દર્શન દઈને કીધું, તુલસીદાસજી સંસ્કૃત બધાય સમજી શકશે નહીં, સંસ્કૃતમાં તો વાલ્મીકીજીએ લખી જ છે રામાયણ, હવે લોકો સમજી શકે એવી ભાષામાં લખો, લોકવાણીમાં લખો। એટલે પછી એમણે એ બાજુની બોલાતી લોકવાણી, પ્યોર હિન્દી પણ નથી, એ ભાષામાં, લોકો જે ભાષામાં બોલતા હતા એ ભાષામાં જ લખ્યું, જેથી કરીને લોકો સમજી શકે। અને તુલસીદાસજીને ભગવાને જ પ્રેરણા કરી, એમને કાગભૂષણજીના દર્શન થયેલા છે, એમના જીવન પરિવર્તનનો પણ આમાં પ્રસંગ લખ્યો છે। તેમણે આવી રીતે રામાયણની રચનાની શરૂઆત કરી, 7 સંસ્કૃત શ્લોક લખ્યા છે, અને પછી એમણે પ્રાકૃત ભાષામાં એની રચના કરી છે। પણ એમાં હેતુ એમણે લખી દીધો કે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, મેં મારા અંતરને શાંતિ થાય એટલા માટે આ લખ્યું છે, કોઈને ઉપદેશ માટે આ નથી લખ્યું। ને ખરેખર એમનું જીવન પવિત્ર હતું જ। એમના લગ્ન થયેલા હતા, એમના પત્નીનું નામ રત્નાવલી હતું, પરંતુ રત્નાવલીએ એક વખત એમને મેણું માર્યું કે જૈસી પ્રીત હરામ છે એસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલ્લા ન પકડે કોઈ। આ મારા હરામ શરીરમાં તમને જેવી પ્રીતિ છે ને, આસક્તિ છે ને, એવી જો ભગવાનમાં થઈ જાય તો ભગવાનને તમારે કાંઈ છેટું રહે નહીં। અને એ જ વખતે નીકળી ગયા એમના સાસરેથી જ। જો શબ્દ જેને લાગે એનું કામ થાય। જો રામાનંદ સ્વામી આમ અહીંયા કાનમ દેશમાંથી પસાર થતા હતા, એક ખેડૂતની વાડીએ થોડીક વાર બેઠા અને ખેડૂતને વાત કરી, ભાઈ આ દેહ તો પાણીનો પરપોટો છે, ગમે ત્યારે આયુષ્ય પૂરી થઈ જાય, એ પહેલા કંઈક ભગવાનનું ભજન કરી લેજો, આત્માના કલ્યાણ માટે કંઈક વિચારજો,
અને આજે તો અમે તમારા મહેમાન થયા છીએ, તમે કોઈ વખત દ્વારકા બાજુ આવો તો અમારા આશ્રમે આવજો. લોજ ગામમાં અમારો આશ્રમ ચાલે છે. અને પેલા ખેડૂતને તરત જ લાગી ગયું, ત્યાં ને ત્યાં સાથે જ ચાલી નીકળ્યા. પછી તો રામાનંદ સ્વામીને અઘરું થયું કે ભાઈ અત્યારે નહોતું કીધું, તો તમે તો કીધું આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. આ કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે. કોણ જાણી શકે વાણું કાલે કેવું વાશે. ઊંચા બંગલા રે મોટરો ને ગાડી વાળી. તારા ઊંચા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા ઊંચા બંગલા રે મોટરો ને ગાડી વાળી. તારા ઊંચા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારી માયા મૂડી મેલીને રે, તારી માયા મૂડી મેલીને રે ઓચિંતાનો ઉડી જશે. તારી માયા મૂડી મેલીને રે ઓચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. આરૂડી રે નહીં રાખે ઘરમાં ઘડી. તારી દેહ આરૂડી રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાવાલા સૌવે રે થોડા દીમાં ભૂલી જશે. તારા થોડા દીમાં ભૂલી જશે. તારા સગાવાલા સૌવે રે થોડા દીમાં ભૂલી જશે. સગાવાલા સૌને રે થોડા દીમાં ભૂલી જશે. રામાનંદ સ્વામીને કહ્યું કે તમે તો હમણાં કહ્યું કે આ કાયાનો તો કઈ નિર્ધાર નથી. પ્રથમ પ્રભુજી સાથે તે પ્રીત કીધી રે. હવે મુવાટાણે સંત બનાવો રે. હવે મુવાટાણે સંત બનાવો. પ્રથમ પ્રભુજી સાથે પ્રીતન કીધી રે. હવે મુવાટાણે સંત બનાવો રે. હવે મુવાટાણે સંત બનાવો. તુલસી મંગાવો અને તિલક કરાવો. મુખે રામ નામ લેવરાવો રે. પ્રથમ પ્રભુજી સાથે પ્રીતન કીધી રે. મુવાટાણે સંત બનાવો રે. ને મુવાટાણે સંત બનાવો રે. ને મુવાટાણે સંત બનાવો. એટલે તમે તો કહ્યું કે હાલ જ હમણાં જ. અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી દીધી ત્યાં જ. એમનું નામ પડ્યું રામદાસ સ્વામી, જે શ્રીજી મહારાજ ગુરુભાઈ તરીકે એમને ભાઈ રામદાસ કહેતા હતા. પણ કોઈકને આવું સૂઝે આવ્યું કે તરત જ નીકળી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ તો
ક્રિકેટ રમતા હતા, એટલે યુવકમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ નહોતા રમતા, પણ શાંતિલાલ અને શાસ્ત્રીજી મહારાજને એક ચિઠ્ઠી આવી અને સાધુ થવા માટે તરત જ નીકળવાનું હતું. તો ક્ષણનાય વિલંબ વગર ગ્રહ ત્યાગ કરી અને સાધુ થવા માટે નીકળી ગયા. તરત જ, ક્ષણનાય વિલંબ નહીં. તો કોઈકને શબ્દો લાગે, તુલસીદાસજીને લાગી ગયા, તો આપણું કામ થઈ ગયું. આવી રામાયણ આપી, ભગવાનના ચરિત્ર લખીને આપ્યા. તો એમાં એક એમણે કારણ આ બતાવ્યું કે ભગવાન સદાશિવ એ પોતે અગત્ય ઋષિ પાસે ગયા કથા સાંભળવા. આપણે તો અહીંયા નજીકથી કદાચ 25 કિલોમીટરમાંથી આવ્યા હશો ને, 25-30 કિલોમીટરથી વધીને દૂર દૂરથી. પણ કૈલાસ પર્વત ઉપરથી છેક દક્ષિણમાં દરિયા કિનારે અગત્યનો આશ્રમ, ત્યાં આગળ ગયા કથા સાંભળવા. રામચરિતો, હા, અગત્ય ઋષિ એમનું સ્વાગત કરે છે, કથા સંભળાવે છે. અને વળતા વળ્યા તો કથા સાંભળીને ભગવાનના દર્શનની ઈચ્છા થઈ ગઈ. કથા એટલા માટે સાંભળવાની છો, ભગવાનના માર્ગે ચાલવાની ઈચ્છા થાય. કોઈક વખત આપણને પ્રશ્ન થાય કે આપણે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના છે, અને ભગવાન સ્વામિનારાયણે પોતે જ મધ્યના 58ના વચનાત્મા લખ્યું છે કે સંપ્રદાયની પુષ્ટિ તો થાય જો પોતાના ઈષ્ટદેવના ચરિત્ર વાંચે સાંભળે તો. આપણે કેમ રામાયણની કથા વાંચીએ સાંભળીએ છીએ? તો રામાયણની કથા ઉપાસના માટે નથી વાંચતા, પણ જીવન જીવવાની આમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળે એમ છે. અથવા તો ભગવાન કેવી રીતે ભજાય, કેવા કેવા સંજોગોમાં પણ ભગવાનને નથી મૂક્યા પછી સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી, ભગવાનને વિશે કેવો પ્રેમ હોય દશરથ રાજાએ પોતાના જીવન દ્વારા શીખવ્યું. અને બોલેલું ન ફરાય એમનો જીવન સિદ્ધાંત હતો. આવું ઘણું બધું આમાંથી શીખવા મળે. જો કથા સાંભળીએ ને તો એમાંથી સારી પ્રેરણા મળશે ને મળશે જ. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી વહેલી. એટલે કથા સાંભળીને આવતા હતા તેમને ભગવાનના દર્શનની ઈચ્છા થઈ. ભગવાન રામચંદ્રજીનું ચરિત્ર તો સાંભળ્યું, પણ પ્રત્યક્ષ દર્શન ક્યારે થશે? પીધારે વિના પ્યાસન ભાંગે, પન્યું પર ઢોળે માર પાણી રે. પીધારે વિના પ્યાસન ભાંગે, પન્યું પર ઢોળે માર પાણી રે. મુક્તાનંદ મગ મોહન સંગ મળતા, મોજ યમૂલખ માણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મંગલ રૂપ પ્રગટ ને રે મેલીજી હોજી, પરોક્ષ ને ભજે જે પ્રાણી રે. તપતિરથ કરે દેવ દેરા, તપતિરથ કરે દેવ દેરા. મન ન ટાળે મસાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા.
પીધા વગર પ્યાસ ન ભાંગે. ગમે તેટલી વાતો કરીએ, ઘણાના ઘરમાં પેલું ઇલેક્ટ્રોનિક આમ દિવાલ ઉપર લગાડેલું હોય છે, આમ ધોધ પડતો હોય એવું દેખાય, પાણીનો ચિત્ર જ હોય છે ઇલેક્ટ્રોનિક. તે નળમાં પાણી ન આવ્યું હોય તો એની નીચે નવાય. જોવાથી મજા આવે, આમ આનંદ થાય. એમ શંકર ભગવાનને વિચાર આવ્યો કે ભગવાનના ચરિત્ર તો સાંભળ્યા, પણ પ્રત્યક્ષ જો ભગવાનના દર્શન થાય તો જ આનંદ થાય. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. આપણને પારણામાં કોઈ શરબતનો મહિમા કે તો મજા આવે, કે પીએ તો મજા આવે, પ્રત્યક્ષ મળે પાણી તો મજા. તો આવા વિચારથી નામ ભવાની એટલે કે સતી પાર્વતી તો બીજા જન્મે નામ પડ્યું. જતા હતા એ જ વખતે કે છે ત્રેતા યુગ ચાલતો હતો. ત્રેતા યુગમાં પ્રસંગ રામચંદ્ર ભગવાનનું જીવન શરૂ થઈ ગયું હતું. સીતાજીનું હરણ થઈ ગયું હતું. ભગવાન રામ અને લક્ષ્મણજી એમની શોધમાં નીકળ્યા હતા અને આમ ગાંડા જેવા લાગતા હતા, બાવરા. કે ઝાડને પૂછે અને પાડને પૂછે, પંખીને પૂછતા ફરે રે. 14 ભુવનનો નાથ આજે, 14 ભુવનનો નાથ આજે, માનવ લીલા કરે રે. 14 ભુવનનો નાથ પણ મનુષ્ય બન્યા હતા. અને જયારે જે બને એ કરવું જ પડે. જો તમે વરરાજા થયા હતા ત્યારે કેવા ચાલતા હતા? કાયમ એવા ચાલો છો? ત્યારે તમને યાદ રહ્યું હતું કે આજે વરરાજા છીએ, તમારા બૂટ કોક કાઢી આપે, વાદરી કોક છોડી આપે. નહીતર કોક તો બૂટ પાલિશનો જ ધંધો કરતો હોય, રોજ બધાના બૂટ કાઢી દેતો હોય. પણ આજે વરરાજો થયો એટલે હવે નીચો ન નમે, કોકે એને જોડા પહેરાવાના. પહેલા આવું હતું, અત્યારે તો હોય કે નહીં ખબર. તો જયારે જે વેશ ભજવાનો હોય એ ભજવાનો. અમારે ત્યાં એ બાજુ રામદેવ પીરનું આખ્યાન બહુ ભજવાતું હતું પહેલા. એમાં રામદેવ પીર અને ભૈરવ રાક્ષસની લડાઈ આવે આખ્યાનમાં જ. તો કાયમ તો ઘડીક લડાઈ થાય ને પછી ભૈરવ રાક્ષસ પડી જાય ને રામદેવ પીર એના પર આમ ભાલો ટેકવીને એનો વધ કરતા હોય એવું દ્રશ્ય સર્જાય. પણ આજે તો 2, 4, 5, 10 મિનિટ સુધી ભૈરવ પડે જ નહીં. પછી રામદેવ અંદર આમ બોલે, હો પડી જાવે કેટલું પછી લડવું. બીજો પાછો આગળનો ખેલ છે. તો ભૈરવ રાક્ષસ કે આજે તો નહીં જ પડવું. કે કેમ? કે મારા સસરાનું ગામ છે, પડી જાવ તો કેવો લાગુ હું હાવ. કે આજે હું નહીં પડું. એટલે પણ તું ન પડ તો મારે પડવાનું જ. જે વેશ લીધો હોય પૂરેપૂરો ભજવવો પડે. ભગવાન મનુષ્ય બન્યા છે ને, મનુષ્ય ચરિત્ર કરે જ. આવું ચરિત્ર જોયું. આમ ઝાડને પૂછે ને પાડને પૂછે, પંખીને પૂછતા ફરે, 14 ભુવનનો નાથ આજે માનવ લીલા કરે. વનમાં વિયોગી થઈને રે ઓલા રામજી રુદન કરે. અને આમ દર્શન થયા ને શિવજી બોલી ગયા, જય સચ્ચિદાનંદ, જય પ્રભુ. પણ પાછું જાહેર નહોતો કરવાનો કે આ ભગવાન છે, કારણ કે આ બધો ખેલ કરવાનો હતો. પણ સાથે જે સતી હતા એમના પત્ની, એમને થયું કોના માટે જય સચ્ચિદાનંદ બોલ્યા? કોને તમે માથું નમાવ્યું? આખું જગત તમને નમે છે ને. તો કે આ સાક્ષાત ભગવાનનો અવતાર છે, ભગવાન છે. એમને કે કોણ? કે આ દશરથ પુત્ર રામચંદ્રજી. ત્રેતા યુગ ચાલતો હતો, યુગે યુગે બધું બને છે પાછું. તો કે આ તો પણ આમ કે દુઃખી હોય એવું લાગે છે કે હા એમના પત્ની કોક લઈ ગયું છે. તો કે એના પત્ની કોક લઈ જાય ભગવાન કેવી રીતે કહેવાય? એને ખબર ન હોય. અને એનું ઘરનું ન જાળવી શકતા હોય તો આપણી કેવી રીતે રક્ષા કરશે? તો કે તમે એમ ના બોલો, એ સાક્ષાત ભગવાન છે. તો કે ના ના આ કઈ હોય નહીં. કે માનો ન મનાતો હોય તો હું શું કરું હવે?
કરો પરીક્ષા. જો પતિનું સતી માન્યા નથી, ત્યાં સીતા પણ માન્યા નહીં અને મૃગનો આગ્રહ રાખ્યો. અહીંયા સતી એમના પતિ શિવજીનું માન્યા નહીં. થોડુંક તો માનવું જોઈએ ને, વિશ્વાસ રાખવો જોઈએ ને. આપણી બધી કઈ આપણી દ્રષ્ટિ બધે પહોંચે એવું છે? કેટલું આપણે અનુભવીનું રાખવું પડે છે કે નહીં? ડોક્ટર આપણને જે કે એક હા પાડીએ છે કે નહીં? નહીતર આમ તમે જાઓ ને એટલે પૂછે શું થાય છે તમને, એટલે એ તમે કોણ પણ અમને શું થાય છે? અમારા જયંતિભાઈ વૈદ છે, આમ કરીને કહી દે તમને શું થાય છે. પૂછશે જ નહીં કાંઈ. એક કાગળમાં લખીને પછી તમને આપે અને તમારે હા પાડવી જ પડે. એ તમને તકલીફ હોય જ. આ તો સાહેબ શું કે આટલા આટલા રિપોર્ટ કરાવતા હો જાઓ. પછી આપણે વાંચતા આવ્યા હોય રસ્તામાં રિપોર્ટ. પછી કે તમને આમ છે સાહેબ, એ તો મને ખબર પડી હવે મને આમ છે. એ પહેલા તમે કહી દો. પણ તો જો ભાઈ ડૉક્ટર એનામાં આપણને વિશ્વાસ આવે છે, કારણ કે આપણા કરતાં અનુભવી છે. એ માર્ગમાં એ અનુભવી છે. એ કે એ દવા લખી આપે એ ખાઈએ છીએ તો કેટલુંક માનવું જોઈએ. આપણા કરતાં અનુભવી હોય એ કે એનું માનવું જોઈએ. અને જેણે માન્યું ને એ સુખી થયા, જેણે જેણે ન માન્યું દુઃખી થયા. યોગીજી મહારાજે કીધું, આફ્રિકાથી આવ્યા હતા હરિભગત નારાયણસિંહ નામ, પંજાબી હતા. 37 વર્ષે દેશમાં આવ્યા હતા, સત્સંગી બન્યા હતા. યોગીજી મહારાજનો લાભ લેતા હતા, ગોંડલને આજુબાજુ ફર્યા અને પછી જવાના હતા. યોગી બાપાની રજા લીધી તો યોગી બાપા કહે કે 5 દી રોકાઈ જાઓ. કે બાપા પણ પ્લેનની ટિકિટ લઈ દીધીશ, અહીંથી કાશ્મીર જવું છે, કાશ્મીરથી અમારા વતનમાં જવું છે. સ્વામી કે પણ 5 દી રોકાવનો હવે પછી જજો ને, જવાની ક્યાં ના પાડીએ? 5 દિવસ રોકાઈ જાઓ. ત્યાં મન માનાવ્યું થોડું, પણ પછી ઘરનાને પૂછવું પડે ને. તમે એકલા નિર્ણય લઈ શકો કાંઈ? અને લ્યો તો શું દિશા થાય? ભગવાન સ્વામિનારાયણે માળિયાના મકન ભટ્ટને દર્શન દીધા. કીધું કે અમે તમારા ઉપર પ્રસન્ન છીએ, કંઈક માગો. તો ઓલા કે અમારે આ લોકનું તો કંઈ માગવું નથી, પણ મને ધામમાં લઈ જાઓ. કારણ કે સાંભળેલું કે ભગવાનના ધામમાં દુઃખ જ નથી કાંઈ. ત્યાં નોટું બદલાય નહીં, ત્યાં બાળકોને કાંઈ લેસન નહીં કરવાનું, કોઈ નવી ફેશન ન આવે, નવા કરવેરા ન આવે. કેવું જીએસટી. એક દાદા તો ખુશ થઈ ગયેલા અમારા ગામડાના. મને કે હવે સરકારે સારો નિર્ણય લીધો. શું? મને કે નહીતર અમારે હાવ ઠોઠિયું એસટી આવતી હતી, હવે કે ઓલી કંઈક નવી જીએસટી આવવાની છે કે. મેં કીધું આ જીએસટી તો કેડ તમારી વાળી દેશે, આ એસટી એવી છે કે તમને બધાને બેન્ડ વાળી દેશે. મેં કીધું આ એસટી નથી આવવાની, આ તો કરવેરો નાખ્યો છે. તો ત્યાં કશું જ આવું નથી, એકદમ સુખ. સુખ સુખ જ્યાં સુખના દરિયા ત્યાં વસી રહ્યા વાસ. એટલે મકન ભટ્ટે કીધું કે મહારાજ મને ધામમાં લઈ જાઓ. એમના પત્ની આ સાંભળે તો એ ભક્ત આમ કઈ ચુસ્ત સત્સંગી નહીં થઈ ગયા, પણ એમણે કીધું તમે જે મહારાજ સાથે વાત કરો છો સ્વામિનારાયણની સાથે, તો તમને કયા પુણ્ય લેવા આવવાનું કહે છે અને તમારા પર પ્રસન્ન છે? તો મહારાજે મકન ભટ્ટને એમ કીધું કે જ્યારે જ્યારે તમારા ગામમાં સાધુ આવ્યા ત્યારે ત્યારે તમારું બ્રાહ્મણનું ઘર, એટલે તમે છાશ અને અથાણું આપી જતા હતા અમારા સાધુને. એ પુણ્ય કરીને તમારા પર હું પ્રસન્ન છું. તો મકન ભટ્ટના ઘરના કે તો મહારાજને કહો મને લઈ જાય, કારણ કે અથાણું છાશ મેં બનાવ્યું હોય, કે એ ભાઈએ નથી બનાવી, અને એ હું લઈ જવા દઉં તોય લઈ જાય એમ હતા, નહીં હું ના પાડું તો એની તાકાત છે લઈ જઈ શકે. એટલે વધારું પુણ્ય તો મારું કહેવાય. અમને બેન લઈ જાઓ. મહારાજ કે તમારી જ્ઞાતિમાં બ્રાહ્મણ અહીંયા અત્યારે ગામમાં ઓછા છે, તો ભગતને 11 લઈ જઈશ અને તમને પૂનમ પછી બીજે દિવસે. અને એવી રીતે લઈ ગયા. પણ મકન ભટ્ટના પત્નીએ કહ્યું કે હું ના પાડું તો તમારે તાકાત છે કે લઈ જઈ શકો? તો ખરેખર ઘરમાં પૂછવું જ પડે. એની મરજી ન હોય તો તમે એકલા કાંઈ કરી શકો નહીં.
તો ભગવાનને સંત આજ્ઞા તો કરે, પણ પાછું ઘરે તો પૂછવું પડે. એટલે નારાયણ સિંહે ઘરે પૂછ્યું, એટલે ઉતારે જઈને એમના પત્નીને કે યોગી બાપાએ આવું કીધું ને આપણે ટિકિટ લીધી જ. તો કે યોગી બાપા આવા મોટા સંત છે, જો હવળું પડ્યું, એ કહેતા હોય તો રોકાઈ જવાનું, કાશ્મીર તો ત્યાં ત્યાં રહેવાનું છે, પ્લેન ચાલુ જ રહેવાના છે, આ ટિકિટ કેન્સલ કરાવીને પછીની તારીખની લઈએ. જો આવું થઈ શકે કે નહીં? પણ નહીં, હવે આપણે નક્કી કર્યું જ છે, જાવું જ છે. એવી હઠ રાખવી નહીં. ભગવાનને સંત વાળે ને ત્યારે પાછા વળતા શીખવું આપણે બધાએ, મારે ને તમારે બધાએ. યોગીજી મહારાજ શું કહેતા? કટ વળી જવું તો સુખી, અને વળી ના શકીએ તો દુઃખી. નારાયણસિંહજીએ કેન્સલ કરાવી ટિકિટ. આપણે બધા પ્રસંગ જાણીએ છીએ કે જે પ્લેનમાં જવાના હતા એ પ્લેન તૂટી પડ્યું. એ તો છાપામાં જ્યારે સમાચાર આવ્યા, કારણ કે આ તો 5 દિવસ રોકાવાના હતા, બીજે જ દિવસે જવાના હતા, એટલે છાપામાં સમાચારે આવી ગયા. ત્યારે ખુશ થઈ ગયા કે યોગી બાપાએ આપણી રક્ષા કરી. જો એ તો આપણને સુખી કરવા માટે લાખ પ્રયત્ન કરે છે, આપણે દુઃખી થઈએ છીએ. આપણને એમણે શીખવાડ્યું છે કે મેં તમાકુ બનાવી છે, તું ખાય છે? તમાકુ આપણા માટે બનાવીશ? હમણાં હું ચરોતરમાં ફરતો હતો, ખેતરે ખેતરે એકલી તમાકુ. મેં ત્યાંના હરિભગતને કીધું, મેં કીધું તમારે આમે તો જમીન તો સારી છે, બીજું ફળ ફળાવું કંઈક વાવતા હો તો એ સારું નહીં. આ તો કેટલા નુકસાન કરે છે તમાકુ. મને કે અહીંયા અમે બધા પહેલા એવું જ ફળ ફળાદી કરતા હતા, આંબા ને એવું બહુ કરતા હતા, પણ અહીંયા વાંદરા બહુ છે, વાંદરા, એટલે કાંઈ રહેવા દે નહીં. મેં કીધું આ તો કે આ વાંદરા ન ખાય. તમાકુ છે ને એ વાંદરા નથી ખાતા, એટલે અમે આ જ વાવીએ છીએ. હવે કઈ નુકસાન તો નહીં, ઢોર ન ખાય. અને માણાને કોણ જાણે કોને શીખવાડી દીધું આ ઊંચે લોગ ને ઊંચી પસંદ, માણિક ચંદ ને બધું કંઈક જાહેરાતો વાંચી. કેટલા જડબાના કેન્સર થાય છે, મોઢાના કેન્સર. મેં તો આપણા સત્સંગીમાં 2-3 ને જોયા, પહેલા બિચારા ખાતા હતા ને પછી મૂકી દીધી તોય ઓલાએ અસર કરી. એ તો પહેલા લોન લીધી હોય તો અત્યારે હપ્તા શરૂ થાય ને. જૂનો કેસ હોય બોર્ડ ઉપર અત્યારે આવે તો ચાલે પછી કેસ. તો ભગવાન આપણને સુખી કરવા માટે કરે છે, પણ આપણે આજ્ઞા માનતા નથી. જેટલું આજ્ઞા લોપીએ છીએ ને એટલું આપણને બધાને દુઃખ આવે છે. જેટલી આજ્ઞા પાળીએ એટલું શું? સતી માન્યા નહીં. અને ભગવાન કે તો તમે જાઓ કરો પરીક્ષા, અને પરીક્ષા કરવા ગયા. સીતાનું રૂપ લઈને ચાલવા માંડ્યા આગળ આગળ આગળ. એમ કે હમણે જોશે ને મને એટલે તરત જ ભગવાન ખુશ થઈ જશે. તો સીતા મળી ગયા, સીતા મળી ગયા, એ રીતનું માની લેશે. અને જો ભગવાન હશે ને તો ઓળખી જશે. અને જો મનુષ્ય હશે તો આપણને ખબર પડશે. પરીક્ષા કરવા ગયા અને ભગવાન તો હસવા માંડ્યા. લક્ષ્મણજીને ખબર પડી ગઈ. અને ભગવાન રામચંદ્રજી પગે લાગ્યા એમને અને કીધું, માતાજી એકલા કેમ આયા આવા વનમાં? દાદા ક્યાં? અને ભોંઠા પડ્યા હો સતી અને ભાગ્યા. તેમને અનંત રૂપે રામચંદ્ર ભગવાનના દર્શન થયા. બધા દેવતાઓ સેવા કરતા હોય, એમની પૂજા કરતા હોય એવા દર્શન થયા. તે આંખું મીચીને બેસી ગયા. જો ભગવાનના દર્શન થયા ને તો સુખ ન આવ્યું. ભગવાનના બધા તપસ્વી તપ કરે કે સાધના કરે છે એના માટે, એક વખત ભગવાનના દર્શન સાક્ષાત થઈ જાય એના માટે. આમને સાક્ષાત ભગવાનના દર્શન થયા પણ ઓળખી શક્યા નહીં, એટલે સુખને બદલે દુઃખ થયું. જો ઓળખવા બહુ અઘરા. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે, બાકી જગત તો આંધળું ભીત. જગત આંધળું ભીત તે કેવું, ઉલટી નિંદા કરે એવું, કહે ગોવિંદ રામ પછીથી સૌ વખાણે, પણ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. દિવાલ ઉપર નાગદાદાનો આમ ચિત્ર દોરીને પછી ત્યાં બધું પ્રસાદ ધરાવે ને પગે લાગે ને બધું કરે, પણ એમાંથી પ્રગટ થાય તો મારવા માંડે. એટલે લાવો એરું નીકળ્યો છે કે કંઈક લાકડું લાવો.
ચિત્રનું કોઈને વાંધો નથી, બધાને પ્રગટ સાથે વાંધો છે. પ્રગટને ઓળખી શકાતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે ઉપર છે એ દેખાવાના નથી સાધના કર્યા વગર, અને નીચે છે એ મનાતા નથી, એટલે બે બાજુથી લટકીએ છીએ, લાભ લઈ શકતા નથી. આમાં ભગવાન રહ્યા છે. મહંત સ્વામી મહારાજમાં સાક્ષાત અંગો અંગમાં, જો દરેક લાકડામાં અગ્નિ તો છે, પણ કોઈક લાકડામાં અગ્નિ પ્રગટેલો હોય તો પ્રગટેલો અગ્નિ કામ કરે. જો લાકડામાં અગ્નિ જ ન હોય તો લાકડું ના સળગે. સળગે છે એનો અર્થ એ કે અંદર છે જ, ખાલી બહારથી નામ કર્યું ને એટલે પ્રગટી ગયો. તો એમાં પ્રગટ ભગવાન છે એમના અંગો અંગમાં. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે, હું તે સંત ને સંત વળી હું યારે, એમાં શ્રી મુખે ગાય ભગવંત રે. સંત એ ભગવાનની મૂર્તિ છે. તુલસીદાસજીએ પણ લખ્યું છે, અતિ શીતલ અતિ સુખદાયી, અતિ શીતલ અતિ સુખદાયી, સમદમ રામ ભજન અધિકારી, જડ જીવન કો કરત સચેતા, જડ જીવન કો કરત સચેતા, જગમાહી વિચરત સંત હેતા, જગમાહી વિચરત સંત હેતા. અતિ શીતલ અતિ સુખદાયી, એમાં છેલ્લે તુલસીદાસજી કહે છે કે જે તો જોઈને મિત્રો, સોમપ્રકાશ સ્વામી પાસેથી આપણે ઘણું બધું નિહાળ્યું. પ્રથમ ભાગની અંદર આપણને ઘણું બધું શીખવા મળ્યું કે જો ઘર સભા અથવા તો પરિવારને સાથે લઈને જો અમુક વાતને નિરાકરણ કરવામાં આવે તો મહાભારત અને રામાયણ જેવા ગ્રંથની પણ રચના ન થઈ હોત. તો આ વાત આપણને શીખવા મળે છે કે આપણે ઘરના સભ્યો સાથે ચોક્કસપણે આપણે સમસ્યા હોય કે આપણે કોઈ સારું કામ કર્યું હોય તો એનું એક ઘર સભા રોજ રાત્રે કે અથવા કોઈ પણ દિવસના કોઈ પણ સમયે પરિવાર સાથે બેસીને એનું નિરાકરણ અથવા વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. તો હવે પછીના આપણે ભાગ 2ની અંદર આપણે જોઈશું કે ધંધાની અંદર કોઈ પણ સમસ્યા આવે તો એનું નિરાકરણ કઈ રીતે